વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટમાં પ્રશ્ન 1બ નીચેના દાખલા ગણો એના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, એમાં છે એક ગામની કુલ વસ્તીના 70% ક્રિકેટ અને 20% ફૂટબોલ પસંદ છે। બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે। જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે આપણે શોધવાની છે। तो સૌથી પહેલાં આપણે લખીશું અન્ય રમતની ટકાવારી છે એ 10% થશે, કારણ કે અહીંયા જો 70% ક્રિકેટ પસંદ કરે છે અને 20% છે ફૂટબોલ પસંદ કરે છે, તો 70 ને 20 90 થશે અને 10% લોકો બાકી રહી ગયા એ અન્ય રમતની ટકાવારીમાં આવશે। એટલે અહીંયા આપણે લખીશું અન્ય રમતની ટકાવારી 10% છે। હવે આપણે એક્સના 10% બરાબર 2000 કરીશું। અહીંયા કુલ 2000 માણસો છે એટલા માટે, તો એક્સના 10% બરાબર 2000, એટલે અહીંયા આપણું સમીકરણ બનશે એક્સ ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 2000। તો આ જે 10% છે એની નીચે આપણે 100 મૂકીશું, કારણ કે ટકાની ગણતરી આપણે 100 વડે ગણીએ છીએ, એટલે અહીંયા 10% છે તો 10%ની નીચે આપણે 100 મૂકીશું। તો એક્સ ગુણ્યા 10 ભાગ્યા 100 અને અહીંયા કુલ બરાબર 2000। હવે આપણે છેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરીશું, એક્સ બરાબર અહીંયા આ જે 10 છે એ અંશમાં છે તો આ બાજુ આવશે એટલે નીચે આવી જશે, અને 100 છે એ છેદમાં છે તો આ બાજુ આવશે એટલે ઉપર અંશમાં આવી જશે। તો 2000 ગુણ્યા ભાગ્યા 100 અને નીચે 10 મળશે। હવે આપણે છેદ ઉડાડી દઈએ તો અહીંયા એક શૂન્ય જતા રહેશે। હવે 200 ગુણ્યા 100 કરીશું એટલે આપણો જવાબ આવશે 20000। તો ગામની કુલ વસ્તી છે 20000 આવશે। એના પછી છે કૈલાસ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેને 80% રકમ વાપરી નાખી। જો તેની પાસે હવે રૂપિયા 6000 બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે? તો તેની પાસે રહેલ રકમની ટકાવારી 100 ઓછા 80 બરાબર 20%। તો તેની પાસે રહેલ જે રકમની ટકાવારી હશે 20% હશે। હવે છે આપણે એક્સના 20% બરાબર 6000 કરીશું, કારણ કે કુલ રકમ આપણને અહીંયા અત્યારે 6000 આપી છે, 6000 રૂપિયા બાકી રહ્યા એ આપેલા છે, એટલે એની પાસે જે બાકી રહેલી ટકાવારી છે આપણે શોધી, અને એ બાકી રહેલી ટકાવારીના થશે 6000 રૂપિયા। એટલે અહીંયા આપણે લખીશું કે એક્સના 20% બરાબર 6000। તો ઉપર દાખલો ગણ્યો એ જ રીતે આપણે એક્સ ગુણ્યા 20 અને છેદમાં 100 મૂકીશું બરાબર 6000। હવે 20 આ બાજુ આવશે એટલે છેદમાં, અને 100 આ બાજુ આવશે એટલે અંશમાં જશે। હવે છેદ ઉડાડીશું આપણે, તો અહીંયા એક શૂન્ય જતા રહેશે, અને અહીંયા આપણે હવે 2 વડે 10 ને ભાગીશું તો 2 પંચું 10, એટલે 6000 ગુણ્યા 5 આપણી પાસે વધશે, 6000 ગુણ્યા 5 કરીશું એટલે આપણો જવાબ આવશે 30000 રૂપિયા। તો તેની પાસે અગાઉ 30000 રૂપિયા હશે એવું થશે। એના પછી જે રાજેશનો માસિક પગાર રૂપિયા 18000 છે, તેના કામની ગુણવત્તા જોઈને કંપનીએ તેના પગારમાં 12%નો વધારો કર્યો, તો રાજેશનો માસિક પગાર કેટલો થયો? તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એનો જે મૂળ પગાર છે 18000 રૂપિયા હતો, હવે વધારો થયો છે 12%, તો આપણે લખીશું 100 માંથી 12% વધારો, તો 18000માં કેટલો વધારો થશે? તો 100 માંથી 12% વધારો થયો, તો કુલ અત્યારે જેની મૂળ પગાર છે 18000 છે, તો 18000માં કેટલો વધારો? તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે એને લખી દઈએ, તો 18000 છે એ અહીંયા ઉપર લખીશું, 100 છે અહીંયા છેદમાં લખીશું, અને 12 છે બાજુમાં ગુણ્યા 12 કરીશું। હવે છેદ ઉડાડી દઈએ તો આ બે શૂન્ય જતા રહેશે, તો 180 ગુણ્યા 12 કરીશું એટલે આપણો જવાબ આવશે 2160%। એટલે રાજેશનો જે માસિક પગાર છે એ 18000 વત્તા આ જે નવો પગારમાં વધારો થયો 2160 એને અંદર એડ કરીશું, એટલે સરવાળો કરીશું 18000 વત્તા 2160 એટલે જવાબ આવશે 20160 રૂપિયા। એટલે તેનો માસિક પગાર છે 20160 રૂપિયા થાય। પ્રશ્ન 4 છે, એક સોસાયટીના કુલ રહીશોમાંથી 75% લોકોની ક્રિકેટની રમત ગમે છે। જો ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા 300 હોય તો સોસાયટીમાં રહીશોની સંખ્યા કેટલી હશે? તો ક્રિકેટની રમત ન ગમનારની ટકાવારી આપણે સૌથી પહેલાં શોધીશું। તો યાર જે રહીશો છે 75% છે, એટલે 100 માંથી 75 બાદ કરીશું એટલે 25% આવશે। હવે એક્સના 25% બરાબર 300 આપણે કરીશું, તો અહીંયા એ જ રીતે આગળ ગણી રીતે એક્સ ગુણ્યા 25 અને 25% છે તો એની નીચે 100 મૂકીશું બરાબર 300। હવે 100 ઉપર આવી જશે અને 25 છે નીચે આવી જશે। હવે છેદ ઉડાડીએ તો 25 ચોક 100, અને અહીંયા 300 ગુણ્યા 4 વધશે તો 3 ચોક 12 અને 2 શૂન્ય મૂકીશું એટલે 1200 આપણો જવાબ આવશે। એટલે સોસાયટીમાં રહીશોની સંખ્યા 1200 હશે। એના પછી પ્રશ્ન નંબર 2 છે, એમાં છે 1600નું 8% એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો। તો અહીંયા આપણે 16000નું તો 16000નું 8% એટલે કે 3 વર્ષનું વ્યાજ શોધો। તો અહીંયા પી બરાબર આપણે મુદ્દલ છે 16000 રૂપિયા લઈશું, પછી રેટ એટલે કે વ્યાજનો દર છે આપણે 8% આપેલું છે તો 8 લઈશું આર બરાબર, અને મુદ્દત છે એ ટી બરાબર આપણે 3 વર્ષ લઈશું। તો વિદ્યાર્થી મિત્રો, જે રૂપિયા આપેલા હોય એ મુદ્દલ તરીકે આપણે પી સ્વરૂપે લખીએ છીએ, જે વ્યાજનો દર આપેલો છે એને આપણે આર વડે દર્શાવીએ છીએ, અને જે વર્ષ આપેલું છે મુદ્દત આપેલું સમયગાળો હોય, મહિના હોય, દિવસો હોય અથવા તો વર્ષ હોય, એ આપણે ટી વડે દર્શાવીશું મુદ્દતને। હવે આપણું સૂત્ર લખીશું સાદું વ્યાજનું, આપણે વ્યાજ શોધવાનું, આઈ બરાબર પી આર
ટી ભાગ્યા 100 એટલે પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100 કરીશું. હવે પીની જગ્યાએ આપણે 16000 મૂકીશું, આરની જગ્યાએ 8 મૂકીશું, ટીની જગ્યાએ 3 મૂકીશું, છેદમાં 100. હવે છેદ ઉડાડી દઈએ તો આ 2 શૂન્ય, ઉપરના 2 શૂન્ય અને નીચેના 2 શૂન્ય જતા રહેશે એટલે 160 ગુણ્યા 8 ગુણ્યા 3 વધશે. એનો ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવશે 3840 રૂપિયા. તો વ્યાજ થશે 3840 રૂપિયા. એના પછી છે રૂપિયા 12000નું 6% એટલે કે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો એમાં પણ એ જ રીતે પી બરાબર આપણે મૂકીશું 12000, આર બરાબર 6% વ્યાજનો દર અને ટી બરાબર 2 વર્ષ આપણે મુદ્દત મૂકીશું. સૂત્ર મૂકીશું આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. છેદ ઉડાડીશું. હવે પીની જગ્યાએ આપણે 12000, અહીંયા આરની જગ્યાએ 6 અને ટીની જગ્યાએ 2 મૂકીશું, છેદમાં 100. હવે છેદ ઉડાડી દઈએ એટલે આપણી પાસે આપણે વધશે 120 ગુણ્યા 6 ગુણ્યા 2 એનો ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 1440. પ્રશ્ન 3 છે એમાં છે રૂપિયા 15000નું 9% એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો એમાં પણ એ જ રીતે આપણે શોધીશું. તો પી 15000, આર 9 અને ટી બરાબર 3 વર્ષ. હવે સૂત્ર મૂકીશું. એ જ રીતે સૂત્ર મૂક્યા પછી આ બધી સંખ્યાઓ લખીશું અને છેદ ઉડાડીશું એટલે આપણો જવાબ આવશે 4050 રૂપિયા. પ્રશ્ન 4 છે એમાં રૂપિયા 18000નું 8% એટલે કે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. એમાં પણ એ જ રીતે પી બરાબર 18000, આર બરાબર 8% અને ટી બરાબર 2 વર્ષ. હવે સૂત્ર મૂકીશું આપણું આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. હવે આ સંખ્યા મૂકીશું. પી બરાબર 18000, આર બરાબર 8 અને ટી બરાબર 2 ભાગ્યા છેદમાં 100 મૂકીશું. છેદ ઉડાડીશું એટલે 2880 રૂપિયા આપણો જવાબ આવશે. એના પછી પ્રશ્ન 3 છે એમાં આપણને આપણે જો રૂપિયા 12600નું 10% એટલે કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો એમાં આપણે મુદ્દલ લખીશું 12600, આર બરાબર 10% અને ટી બરાબર 2 વર્ષ. હવે એનું સૂત્ર લખીશું. ચક્રવૃદ્ધિ વ્યાજનું જે સૂત્ર છે એ લખીશું એ બરાબર પી કૌંસની અંદર 1 વત્તા આર ભાગ્યા 100 અને કૌંસની ઉપર ટી ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો પીની જગ્યાએ મૂકીશું 1260, 1 વત્તા આરની જગ્યાએ 10 અને છેદમાં 100 અને ઉપર ટીની જગ્યાએ 2 ઘાત મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કૌંસ છૂટો કરીશું એટલે 12600 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળશે 110 ભાગ્યા 100 અને 110 ભાગ્યા 100 કારણ કે 2 ઘાત છે એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે લસા શોધતા શીખી ગયા છે એ રીતે અહીંયા આપણે શોધવાનું છે. એકના છેદમાં કશું નથી એટલે 1, અહીંયા 100 છે, બંનેનો છેદ સરખો કરીશું તો અહીંયા આપણી પાસે પણ 100 આવશે અને ઉપર પણ 100 આવશે. અહીંયા 100 વડે ગણીશું તો ઉપર પણ 100 વડે આપણે ગુણવાનું રહેશે અને અહીંયા પછી સરવાળો કરીશું એટલે 110 આવશે ઉપર અને નીચે 100 આવશે અને એની 2 ઘાત છે એટલે અહીંયા આપણને મળશે 110 ભાગ્યા 100, 110 ભાગ્યા 100 એટલે એ બરાબર આપણો જવાબ આવશે. અહીંયા છેદ ઉડાડ્યા પછી આપણો જવાબ આવશે 15246. તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ ઓછા પી કરીશું એટલે 15246માંથી 12600 બાદ કરીશું એટલે 2646 આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. એ જ રીતે અહીંયા બીજું પણ છે દાખલો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો. એ જ રીતે આપણે ગણતરી કરીશું. તમે અહીંયા જોઈ શકો છો સૂત્ર મૂકીશું. એના પછી પીની જગ્યાએ 16000, 1 એમના એમ, આરની જગ્યાએ 5 અને નીચે 100 અને અહીંયા ટીની જગ્યાએ 2 ઘાત મૂકીશું. એ જ રીતે આપણે અહીંયા લસા શોધીશું. અહીંયા એટલે 105 થઈ જશે. લસા શોધીશું. અહીંયા છેદમાં 100 આવશે તો ઉપર પણ 100 મૂકીશું. 100 અને 5નો સરવાળો કરીશું એટલે 105 અને નીચે 100. હવે એની 2 ઘાત છે એટલે 105 ભાગ્યા 100, 105 ભાગ્યા 100 આપણે 2 વખત લખીશું. હવે છેદ ઉડાડીશું એટલે આપણો જવાબ આવશે 17640. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે આપણે સૂત્ર લખીશું એ ઓછા પી. એમાં 17640માંથી 16000 બાદ કરીશું એટલે 1640 આપણો જવાબ આવશે. એના પછી પ્રશ્ન નંબર 3 છે એમાં પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો એ જ રીતે ગણતરી છે. અહીંયા હું આગળ જવા દઉં છું ધીરે ધીરે સ્ક્રોલ કરતો અને તમે સ્ટોપ કરીને આ દાખલો ગણી શકો છો, જોઈ શકો છો. તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે ગણવાનું છે. તો એકને એક દાખલો છે એટલે ફરીથી હું એને ગણાવતો નથી કારણ કે વિડીયો વધારે લાંબો થશે. એ જ રીતે અહીંયા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ જ શોધવાનું છે. તો એ જ રીતે એની પણ ગણતરી કરવાની છે. તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેવી રીતે ગણતરી કરેલી છે. તો સૂત્ર મુજબ જ આપણે આગળ 2 દાખલાઓની ચર્ચા કરી એ જ રીતે ગણવાનું છે અહીંયા. અને અહીંયા આપણો જવાબ આવે છે 27562.5. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા આપણે બાદબાકી કરીશું એટલે અહીંયા આપણે જવાબ મળશે 2562.5 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવા વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું.